કે મને બધું આવડે પણ અંગ્રેજી ન આવડે. ખરેખર એવું ના હોય. તમારે અંગ્રેજીમાં વાતું નથી કરવાની, તમારે પ્રશ્ન જોવાનો છે, 4 ઓપ્શનમાંથી ટીક કરવાનું છે. તમે વ્યવસ્થિત 45 દિવસનો સમય ફાળવો ને તો અંગ્રેજી પણ પરીક્ષા પૂરતું શીખી શકાય. કે 20 માર્ક્સમાંથી તમારે 5 આવે, 10 આવે, 15 આવે, બહુ સારી મહેનત કરો તો 20માંથી 18 કે 20 આવે. એ ડિપેન્ડ કરે તમારે કેટલા માર્ક્સ લાવવા છે, તમે કેટલી મહેનત કરો છો. ABCD આપણે શરૂઆત કરીએ, પછી એના ટેબલ આપણે 8 બનાવ્યા છે. 17 કલાકનું ઇંગ્લિશ છે ને એ એપ્લિકેશનને યુટ્યુબમાં ફ્રીમાં મૂકેલું છે. તમને જિંદગીમાં ખાલી બીક લાગતી હોય ને કે અંગ્રેજી મને ન આવડે, તો જીવનમાં તમે 17 કલાકનો વિડીયો જોવા માટેનો સમય ફાળવજો. રોજ ભલે કલાક ફાળવો, 2 કલાક, તમને જે આવે, અને તમને એવું લાગે કે ના થઈ શકે એવું છે તો કરજો, નક નહીં કરતા. ટેન્સ છે, ઓક્ઝિલરી વર્બ છે, ઇન્ફિનિટિવ છે, પાર્ટિસિપલ એન્ડ જેરન્ડ છે, કોઝલ વર્બ છે, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, નાઉન, આર્ટિકલ, સિંગ્યુલર, પ્લુરલ, પ્રોનાઉન, એડજેક્ટિવ, ડિગ્રી, એડવર્બ છે, પ્રીપોઝિશન, કન્જંક્શન છે, ક્વેશ્ચન ટેગ છે. પછી એમાંય તે શબ્દોને જોડવાની એટલે એ આવી જાય છે. ટાઈપ ઓફ સેન્ટેન્સ છે. પછી એમાંય વોકેબ આપણને આપેલું છે. જેમ સમાનાર્થી, વિરુદ્ધાર્થી છે ને, એમાં અહીંયા આપણને સ્પેલિંગ પૂછાય છે. વર્બ છે, સ્પેલિંગ છે, જેન્ડર છે, સિનોનિમ્સ, સમાનાર્થી, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુટ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવત અને રૂઢિપ્રયોગ, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. તો આ બધા ટોપિક તૈયાર કરવા માટે થોડોક આપણે વધારે સમય એટલા માટે માંગીએ કેમ કે અંગ્રેજી વિશે આપણને થોડોક વધારે જ અણગમો હોય છે, એટલે એમાં આપણે 45 દિવસ જેટલો સમય ફાળવવો પડે.